નેશનલ હાઈવે નંબર 48 કળણ ગામની સીમમાં ટ્રિપલ અકસ્માતમાં 3 ઘાયલ, 6 દિવસની સારવાર બાદ એકનું મોત નીપજ્યું. નેશનલ હાઈવે નંબર 48 ઉપર કડોદરાથી બલેશ્વર સુધીનો માર્ગ દિવસે દિવસે ગુજારો બનતો જાય છે. જ્યાં અકસ્માતમાં કોઈ દિવસ ખાલી જતો નથી તેવા આ રસ્તે ગત ગુરુવારે સાંજે 4 વાગ્યાના સુમારે કળણ ગામની સીમમાં મારુતિ અલ્ટો કાર નંબર GJ15CG 1593, સુઝુકી મોટરસાઇકલ નંબર GJ5BS 3860 ઉપર સવાર વડદલા ગામે રહેતા નવીન રાઠોડ સંજીવની હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે ફરજ બજાવી પરત ઘરે જઈ રહ્યો હતો. ત્યારે ઓટો રિક્ષા નંબર GJ05BW 3763 ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ત્રિકલ અકસ્માતમાં ઇટારવા ગામે રહેતા રિક્ષા ચાલક ગફ્ફાર ગુલામ કુરેશી સહિત 3 લોકોને ઈજાઓ થઈ હતી. જેમાં વડદલા ગામે રહેતા અને સંજીવની હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા નવીન રાઠોડની હાલત નાજુક હોવાથી તેને વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 6 દિવસની સારવાર દરમિયાન બુધવારે સાંજે મોત નીપજતા પલસાણા પોલીસે જરૂરી કાગળો બનાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે.